અને હવે નજર કરીએ સ્પીડ ન્યૂઝ પર। જયંતિ ભાનુશાળીની હત્યાનો કેસ, જેમાં પવન નામક વ્યક્તિ જેણે જ સૌથી પહેલા મૃતદેહ જોયો હતો, તો સૌથી પહેલા રેલવે પોલીસને તેણે જાણ કરી હતી। ત્યારે પોલીસ તપાસ અર્થે પવનને હાલ લઈ જવામાં આવ્યો છે। મોરબીમાં કટારિયા અને સુરજબારી સ્ટેશન પાસે જયંતિ ભાનુશાળીને 2 ગોળી મારીને તેમની હત્યા કરાઈ। અબડાસાના પૂર્વ ધારાસભ્ય છે જયંતિ ભાનુશાળી, મધરાત્રે 2 કલાકે આ હત્યા કરાઈ છે તેવું સામે આવ્યું છે। ત્યારે જયંતિ ભાનુશાળી ટ્રેન નંબર 19116માં ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં સવાર હતા। ભાનુશાળીને 1 ગોળી આંખમાં વાગી છે, બીજી ગોળી છાતીના ભાગે મારવામાં આવી છે। તો સયાજીનગર એક્સપ્રેસમાં સવાર હતા ભાનુશાળી અને રેલવે પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે રેલવે પોલીસે મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને આગળની તજવીજ હાથ ધરી। જયંતિ ભાનુશાળીનું અમદાવાદના નરોડામાં ઘર આવેલું છે। ભાનુશાળીના પરિવારજનો તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને એકઠા થયા હતા, મોરબી જવાની તૈયારી કરી હતી। જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને તેમના ભાઈએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે તેમની હત્યા રાજકીય કારણોસર કરવામાં આવી છે, તો તેમણે છબીલ પટેલ પર સીધી આંગળી ચીંધી છે। જયંતિ ભાનુશાળીના પત્નીએ પણ છબીલ પટેલ પર જ આરોપ લગાવ્યા છે અને કહ્યું હતું કે મારા પતિની હત્યા છબીલ પટેલ દ્વારા જ કરવામાં આવી છે। જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને સન્નાટો વ્યાપી ગયો છે। ભાનુશાળીના પાડોશીઓ પણ તેમની હત્યાથી ઘણા દુઃખી છે। આ કેસમાં હત્યારાઓને કડક સજાની તેઓ માંગ કરી રહ્યા છે। જે ટ્રેનમાં જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી તે સયાજી એક્સપ્રેસ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન આવી પહોંચી હતી। પોલીસ અને એફએસએલની ટીમે ત્યારબાદ તપાસ શરૂ કરી। ડબલ ટ્રેપ શૂટ કરી ભાનુશાળીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। જયંતિ ભાનુશાળીની હત્યાની જાણ થતાં જ છબીલ પટેલ ઘરેથી ગાયબ થઈ ગયો છે। તેમના નિવાસસ્થાને કોઈ પણ મીડિયા અધિકારીને પણ જવા દેવામાં નથી આવી રહ્યા। જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને 4 દિવસ પહેલા અંદેશો આવી ગયો હતો। ગૌસેવાના પોસ્ટરમાં જયંતિભાઈના ફોટો પર કાળી સ્યાહી લગાવવામાં આવી છે, તો આ કાળી શાહીના 4 દિવસ બાદ જ તેમની હત્યા કરવામાં આવી। ત્યારે જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને મુખ્યમંત્રીએ પણ પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું કે રેલવે પોલીસ સહિત સંયુક્ત એજન્સીઓ તેની તપાસ કરી રહી છે, તો સાથે હત્યારાને છોડવામાં નહીં આવે અને રાજ્ય સરકારે આ હત્યાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે તેવી વાત તેમણે કરી। અમદાવાદના ઘાટલોડિયામાં 3 વર્ષના બાળકની હત્યા એક 13 વર્ષના સગીરે કરી હોવાનો ખુલાસો થયો છે, તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેનો સામે આવ્યો છે। મૃતક ટાઈગર સાર સંભાળ માટે જે મહિલાના ઘરે રહેતો હતો તેના જ પુત્રએ લાકડી વડે હાથ વડે માર મારી અને તેનું મોત નિપજાવ્યું। ઘાટલોડિયા પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમમાં આંતરિક ઇજાઓ અને માથામાં ઇજાથી મોત થયું હોવાનું બહાર આવ્યું છે। ગુનો નોંધીને આરોપી સગીર છે, તેથી ધોરણ 6માં તે અભ્યાસ કરે છે, તેથી ગુનો નોંધ્યો છે। અમદાવાદમાં દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। બગોદરા નજીકથી ટ્રક ઝડપીને દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે ટ્રક સહિત ₹25,82,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। આરઆરસેલે 13 લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે। પાવડરની થેલીની આડમાં દારૂ ઘુસાડવામાં આવતો હતો। વડોદરામાં આવેલા પાદરાના જંબુસર હાઈવે પર ફેક્ટરીમાં લાગેલી આગ હજુ કાબૂમાં નથી આવી શકી। આગ લાગ્યાને 9 કલાક જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં હજી આગ કાબૂમાં નથી આવી। 25થી વધુ ફાયર ફાઈટર અહીં ઘટના સ્થળે આગ પર કાબૂ કરવાના પ્રયાસ કરી રહ્યા છે, તો હજી સુધી આગ કાબૂમાં નથી આવી શકી। ઘટના સ્થળે 10 જેટલી એમ્બ્યુલન્સ પણ તૈનાત છે। ફેક્ટરીમાં જ્વલનશીલ પદાર્થ છે, જેના કારણે હજુ સુધી આગ પર કાબૂ નથી કરી શકાયો। આગમાં સમગ્ર ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ છે। વડોદરા વિસ્તારમાં ચપ્પલના રો મટીરીયલ સ્ટોર બનાવતા સ્ટોરમાં જે આગ લાગી છે તેમાં 4 ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ કર્યો હતો। આગને લઈને લાખોનું નુકસાન થયું છે। સુરતના વરાછામાં યુવાન દૂધ લેવા જતા તેને પતંગની દોરી વાગી। દોરી વાગતા યુવક ઇજાગ્રસ્ત થયો છે અને યુવાનને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। મોઢાના ભાગે યુવકને 28 જેટલા ટાંકા આવ્યા છે। અરવલ્લીના ધનસુરામાં આવેલી શિકા પાસેથી કેનાલમાં ગાબડું પડતા હજારો ક્યુસેક પાણીનો વ્યય થયો છે। ગાબડું પડતા કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યા હતા। ખેતરમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે।
વારંવાર કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોમાં રોષ છે. હવે વારંવાર જ્યારે રજૂઆતો કરાઈ છે તેમ છતાં અધિકારીઓ માત્ર આશ્વાસન આપી રહ્યા છે તેવો પણ લોકોનો આક્ષેપ છે અને લોકો પરેશાન. કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ 2 દિવસ 8 અને 9 જાન્યુઆરી એમ 2 દિવસ માટે બેંકકર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આ હડતાળમાં વીજળી, વીમા, મજૂર સંગઠન અને આંગણવાડીના કર્મીઓ સહિતની સરકારી અને અર્ધ સરકારી સેવાઓ સાથે સંકળાયેલ આશરે 10 કરોડ જેટલા કામદારો જોડાયા છે. તો સરકારની કામદાર વિરોધી નીતિ, રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જર સહિતના મુદ્દાઓ પર આ હડતાળ કરવામાં આવી રહી છે. હડતાળના પગલે અંદાજે 50,000 કરોડના ક્લિયરિંગના ચેક અટવાય તેવી શક્યતા. 2 દિવસ સુધી શહેરીજનોને થોડી તકલીફ વેઠવી પડશે. 8 જાન્યુઆરીએ હાર્દિક પટેલ ગાંધીનગરના જોખર ગામે ખેડૂત સંમેલન યોજશે. રાષ્ટ્રવાદી યુવા અને ખેડૂત મંચના નેજા હેઠળ સંમેલન યોજશે, જેમાં ખેડૂતોના પાયાના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવશે. આજે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ ગાંધીનગરમાં સંયુક્ત ઉપક્રમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયામાં લીંબડી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં વિવિધ 15 જેટલા દેશના 47 પતંગબાજો તો ભારતના 8 રાજ્યોના 30 પતંગબાજો આ પતંગોત્સવમાં ભાગ લેવા આવ્યા છે. આ પતંગોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ક્યુરેકો, એસ્ટોનિયા, બ્રાઝિલ, કેનેડા, ચાઇના જેવા વિવિધ દેશના પતંગબાજો આવી પહોંચ્યા છે. તો દેશમાંથી આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીના પતંગબાજો પણ ભાગ લેવા આવ્યા છે. ઉપરાંત પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટારકાસ્ટની ટીમ પણ અહીં પતંગોત્સવમાં ભાગ લેશે. તેમની સિરિયલનું અહીં શૂટિંગ થવાનું છે. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ માટે પણ આ પતંગોત્સવ એક યાદગાર પ્રસંગ બની રહેશે. વર્લ્ડ બેંક ગ્રુપના અધ્યક્ષ જીમ યોંગ કિમ 1 ફેબ્રુઆરીના રોજ ત્યાગશે પદ. ક્રિસ્ટાલિના જ્યોર્જિયા વિશ્વ બેંકના સીઈઓ 1 ફેબ્રુઆરીના રોજ અંતરિમ અધ્યક્ષની ભૂમિકા તેઓ ભજવશે અને 58 વર્ષીય કિમ, જે ગત 6 વર્ષથી આ ભૂમિકા ભજવી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રી મારીસ પેન છે ભારતની મુલાકાતે. 7 અને 8 જાન્યુઆરી એમ 2 દિવસ તેઓ મુલાકાતે છે. તો મારીસ પેન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા રાઇઝિંગના સંવાદને સંબોધિત કરશે અને ભારતના રક્ષા અને વિદેશ મંત્રીઓ સાથે પણ બેઠક તેમણે કરી. પાકિસ્તાનના સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે અહીં ઇમરાન ખાનની નિંદા કરી છે. તો વિશ્વભરમાં પૈસા માટે ભીખ માંગતા હોવાની તેમની વાત છે અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસેથી $8 અબજ માંગી રહ્યું છે, જેથી દેશની અર્થવ્યવસ્થાને પાટે ચડાવી શકે. સપ્ટેમ્બર 2019માં રશિયન રાષ્ટ્રપતિ પુતિને રશિયામાં યોજાનાર ઇસ્ટર્ન ઇકોનોમિકલ ફોરમના કાર્યક્રમ માટે મુખ્ય મહેમાન તરીકે પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપ્યું છે. સોમવારે ફોન પર વાતચીત તેમની થઈ હતી, જે દરમિયાન તેમણે આમંત્રણ આપ્યું છે. આગામી લોકસભાની ચૂંટણી માટે પ્રધાનમંત્રીને આપી છે શુભેચ્છા. તો બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. નોર્વેના વડાપ્રધાન એર્ના સોલબર્ગે કહ્યું કે ભારત અને પાકિસ્તાન કોઈ બહારના સહયોગ વિના પણ હલ કરી શકે કાશ્મીરનો મુદ્દો. એમણે એમ પણ કહ્યું છે કે એ વ્યક્તિગત રીતે નથી માનતા કે લશ્કરના પ્રયોગથી કોઈ ઉકેલ આવી શકે. તો એ શાંતિમાં વિશ્વાસ રાખે છે અને શાંતિની સ્થાપના માટે મહિલાઓ અને યુવકોનું પણ મુખ્ય યોગદાન આપી શકે છે. 7 જાન્યુઆરીથી 3 દિવસીય ભારત યાત્રા પર છે નોર્વેના વડાપ્રધાન એર્ના સોલબર્ગ. તો આપ જોઈ રહ્યા હતા સ્પીડ ન્યૂઝ. આગળ અગત્યના મહત્વના સમાચારો સાથે મિથુન જોડાશે. જોતા રહો ઝી 24 કલાક.